રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા શાળા, ટ્યુશન ક્લાસ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ પ્રોપર્ટી, માર્કેટ સહિતની મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ફાયર એનઓસી કે બીઓસી ન હોય તેવી મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાનગી શાળા સંચાલકો અને ટ્યુશન ક્લાસીસ સંચાલક, અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના વેપારી તેમજ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા મેયરની આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તમામ એસોસિએશનની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની બાંહેધરી આપી છે। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ હવે સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ ફાયર એનઓસી તેમજ બીઓસી ન હોય તે મિલકતોને રાતોરાત સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 1000 કરતા વધારે મિલકતોને સીલ કરવામાં આવી છે। આ મિલકતોમાં શાળા, ટ્યુશન ક્લાસ, મલ્ટીપ્લેક્સ, ગેમ ઝોન, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ટેક્સટાઇલ માર્કેટ, અલગ અલગ દુકાનોનો સમાવેશ થાય છે। સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગની કામગીરીને લઈને અલગ અલગ ધંધા સાથે જોડાયેલા લોકોને પોતાના ધંધા બંધ થતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં બાળકોનું વેકેશન ખુલવાનું હોય અને શહેરમાં મોટાભાગની શાળાઓ બીઓસી અને ફાયર એનઓસી વગરની હોવાથી શાળાને સીલ કરવાની કામગીરીના ભાગ દ્વારા કરી છે। તેને લઈને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સંચાલક મંડળ, ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા સુરતના મેયર દક્ષેશ માવાણીને શરતોને આધીન સીલ ખોલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। મેયર દ્વારા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે સુરતના મનપા કમિશનર દ્વારા ફાયર વિભાગ દ્વારા જે મિલકતોમાં સીલની કામગીરી હાથ ધરવામાં આવી છે તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હોવાને કારણે સીલ ખોલવા કે નહીં ખોલવા તે બાબતનો નિર્ણય આગામી 13 જૂનના રોજ હાઈકોર્ટની સુનાવણી બાદ થશે। શાળા સંચાલક તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈ મેયર દ્વારા આ સંચાલકોને હૈયા ધરપત આપવામાં આવી છે કે તેઓ પોતે આ બાબતે રાજ્ય સરકારમાં અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને મુશ્કેલીનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ ઉપરાંત રેસ્ટોરન્ટના સંચાલકો તેમજ અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા પણ સુરતના મેયરને પોતાની સીલ થયેલી દુકાનો, ટેક્સટાઇલ માર્કેટ અને રેસ્ટોરન્ટ ખોલવાની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તમામ એસોસિએશન વતી મેયર દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે તેવું સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું। કાલે વિવિધ એસોસિએશને રજૂઆત કરી કે કોઈને ફાયરનો એનઓસી નહોતી, કોઈને બીયુસી નહોતી। તે બદલ હમણાં જ રાજકોટની ઘટના પછી સુરત મહાનગરપાલિકામાં એવી જે પ્રોપર્ટી બધાની મહાનગરપાલિકામાં સીલ મારી છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે કમિશનરશ્રીએ। હાઈકોર્ટની 13 તારીખ પડી છે। એસોસિએશનની રજૂઆત એવી હતી કે અમને જો થોડોક ટાઈમ મળે, આવનાર સમયમાં વિદ્યાર્થીઓનું સત્ર પણ શરૂ થાય છે, તે લોકોની તમામ વાતો મેં ધ્યાનથી સાંભળી અને તે લોકોને હૈયાધરપ આપી છે કે હું રાજ્ય સરકારમાં તમારી લાગણી પહોંચાડીશ। અત્યારે શાળા સંચાલક મંડળ આવ્યા હતા, ટ્યુશન ક્લાસીસ એસોસિએશન હતા, વિવિધ માર્કેટોના એસોસિએશનના પ્રમુખશ્રીઓ આવ્યા હતા, હોટલ એસોસિએશન આવ્યા હતા, વિવિધ એસોસિએશન ગઈકાલે રજૂઆત કરવા આવ્યા હતા।